જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ સવારમાં સાઈડ ઉપર। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો, શું કામકાજ ચાલી રહ્યું। સાઈડ પર જે ડબલા ભરવાના બાકી હતું, ડબલા ભરવાનું ચાલુ થઈ ગયું। તો તમે જોઈ શકો કામકાજ ચાલુ થયું। કાઢે તો લાઇટ નથી એટલે બંધ હતું। આ બાજુ પણ કામકાજ પેલી બાજુ ચાલુ લાગે, ક્લબ હાઉસનું કામકાજ ચાલુ હોય। તો તમે જોઈ શકો મશીન આવી ગયેલું હોય। સવારમાં આપણે થોડા લેટ આવ્યા હતા, મશીન આપણે વહેલા આવે 7:30 વાગે આવી જાય અને આપણે તો 8:30-9 વાગે આવીએ, કેમ કે આપણો ટાઈમ હોય એટલા ટાઈમે તમે જોઈ શકો આપણું ઘરેનું કામકાજ ચાલુ હોય। ડબલા ભરાયા, સાઈડનો સવારનો નજારો। અને આપણે એવું બેઠા હોય તો આપણે એવું હોય ગયા, કેમ કે આપણે ઓફિસમાં બેસી કોમ હોય તો આપણે જઈએ બહાર, ક્યાં બેઠા આપણી ઓફિસમાં। તો મિત્રો ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો। તો તમે જોઈ શકો બહાર કામકાજ બંધ થઈ જવા આવ્યું, મજૂર લોકો પણ જમવા જશે। હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે જમી લઈએ। તમારે જમવાનું બાકી હોય તો જમી લેજો, કામકાજ બધું બંધ થઈ ગયું તો આપણે જમી લઈએ, તમે જમી લો। મિત્રો આપણે ચા પીને અને બેહાઈએ, તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। સાઈડ પર ગાડી દોરાયા, તમે જોઈ શકો આ બાજુ કામકાજ ચાલુ થઈ ગયું। પેલી બાજુ પટી ગયું લાગે, આ બાજુ નવું બાયણું લગાવજે। આ બાજુ કામકાજ ચાલુ થઈ ગયું ફાઇનલી, જોઈ શકો સાઈડનો નજારો। આપણે બેઠા છીએ ઓફિસમાં। તો મિત્રો ફાઇનલી આપણે ઘરે જવા નીકળી ગયા હતા। જોઈ શકો આજ તો આપણા જોડે બાઇક નહોતું એટલે થોડું હેડિંગ થવું પડશે, કેમ કે પપ્પા બાઇક લઈ ગયા ઘેર। તો આપણે જઈ રહીએ ઘેર। તો તમે જોઈ શકો ગંજ બજારની શેરીએ પહોંચી જઈએ। અંબેમાનું મંદિર આવી ગયું। ગંજ બજારમાં અંબે માતાનું મંદિર તો આરતી થઈ રહી માતાજીની। આપણે રોજ જતા જ હોઈએ હોયથી બાઇક લઈ, આ તો હેડતા હેડાઈએ, રિક્ષામાં બેસીને ઘેર જવું પડશે। તમે જોઈ શકો ગંજ બજારનો નજારો, આવું લાગે તમે જોઈ શકો આપણે મંદિર બહાર નીકળી જઈએ। આપણે ઘેર આવી ગયા તમે જોઈ શકો તો માતાની સેવા થઈ ગઈ લાગે। પપ્પા ઘેર ગયા હતા ઘઉં પાવા, તે જો કે આપણે વાવી હતી પાલક ને મેથી ને બધું તે લાયા, મોટું મોટું થઈ ગયું। આપણે તો જ્યાં નહોતા, પપ્પા બધું શાકભાજી લઈને આવ્યા તો રસોઈ બની ગઈ। ફાઇનલી હવે જમી લઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો તો આજથી જમી લેવો આવ્યો તો હાથ પગ જો ને જમવા બેસી ગયા। ફાઇનલી આપણે જમવા બેસી ગયા હતા। જોઈ શકો આજે બનાવ્યું, આવું બનાવ્યું મમ્મી બધું શાક, મેથી, પાલક, મિક્સ સબ્જી હ અને રીંગણ તો ફરજિયાત હોય જ છે આપણા ઘેર વાયેલો કે એટલે પપ્પા જમવા બેસીએ। તવા જમવા બાકી તો જમી લઈએ આપણે, એવું જમી લઈએ। ફાઇનલી આપણે જમીન આવી જઈએ તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। આપણે તાપ હળગાવ્યો તો તાપમાં જઈ રહીએ। ચોકીદાર ભાઈ આવી ગયા છે। તમે જોઈ શકો છો આપણી સાઈડનો, આપણે જ્યાં રહીએ ત્યાંનો નજારો। હિઝગીલા બધા તાપવા આવી ગયા છે તાપવું, આજ તો ઠંડી ફૂલ હોય એટલે ઠંડી જબ્બર વાય। જોઈ શકો આપણી સાઈડનો નજારો, ઠંડીના બિચારા ચો જાય ત્યાં હોય બેસે ત્યાં, આપણને ભાઈ એમને ન હોય। આજ તો ઠંડી ઠંડી વાયરી આવે, ઝાડ બધા હલું જબરજસ્ત ઠંડી પડવાની, વરસાદની આગાહી હ। મિત્રો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈને સૂઈ જઈએ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી, ગુડ નાઇટ।